12મી મે 2026નો દિવસ આમ તો ફરી એકવાર ભારતના એજ્યુકેશનની સિસ્ટમ ઉપર કાળો દિવસ કહી શકાય. 22 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ જેની પરીક્ષા આપી હતી એ નીટની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું અને હવે પરીક્ષા રદ કરી દેવામાં આવી. આવું પહેલીવાર નથી બન્યું, અગાઉ પણ થઈ ચૂક્યું છે અને હજુ આપણે એમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આની પરીક્ષા લે છે. અગાઉ પણ NTA ના વડાને હાંકી કાઢવામાં આવ્યા હતા, એની સામે કેસ થયો હતો અને એના મુખ્ય જેટલા આરોપીઓ હતા એ બધાને જામીન પણ મળી ગયા છે. CBI એ કોઈ ખાસ કાર્યવાહી કરી નહોતી. આ વખતે પણ CBI તપાસ કરવાની છે. બધું એમનું એમ ઘીના ઠામમાં ઘી પડી જશે અને 22 લાખ વિદ્યાર્થીઓ ફરી હેરાન થઈને પરીક્ષા આપશે. આના મૂળ સુધી આપણે જતા નથી. આપણે થોડીક વાત આજે વધારે ગંભીર ચર્ચા આના વિશે કરવાની. નમસ્કાર. પહેલા એ સમજી લઈએ કે આ પેપર કઈ રીતે ફૂટ્યું, એની ક્રોનોલોજી શું છે. એપ્રિલના અંતે નાસિકની ખાનગી પ્રિન્ટિંગ પ્રેસથી પેપરની માસ્ટર કોપી લીક થઈ ગઈ. 1 મે કેરળમાં ભણતા MBBS વિદ્યાર્થી આ મટીરિયલથી એક મોક ગેસ પેપર બનાવ્યું. 2 મેના રોજ પરીક્ષાના 42 કલાક પહેલા સીકરના કાઉન્સિલર પાસે પેપર પહોંચ્યું અને વોટ્સએપ ટેલિગ્રામ પર વાયરલ થયું. પહેલા પેપરનો ભાવ 5 થી 30 લાખ હતો, જે પરીક્ષાની રાતે ઘટીને 30 થી 35 હજાર રૂપિયા થયો. રાજસ્થાનના સીકરમાં, જે કોટાના સીકર આ એજ્યુકેશનના હબ બની ગયા છે, ત્યાંના ભાજપના એક નેતાના પાસે આ પેપર આવી ગયું હતું. એના પુત્રે એવું કહેવાય છે કે આ પેપર વેચવાની લાલચ કરી 30 લાખ રૂપિયામાં અને ભાંડો ફૂટી ગયો. પણ મજાની વાત એ છે કે ત્યાં અત્યારે ભાજપની સરકાર છે, ભાજપનો જ માણસ હતો. એટલે 8મી મે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આ માહિતી મળી હતી. એમણે કેટલાક લોકોને પકડી પણ લીધા, પણ 12 તારીખ સુધી આ વસ્તુ દબાવી દેવામાં આવી અને કેસ ન થયો. જ્યાં પેપર ફૂટ્યું એની વાત છે સીકર, એને આમ તો મિની કોટા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.